એક મહત્વપૂર્ણ સમાચાર અમેરિકાના ફ્લોરિડામાં ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી। નાઇટ ક્લબમાં આ ફાયરિંગ થયું છે, જેમાં 20 થી વધુ લોકો ઈજાગ્રસ્ત પામ્યા છે। કેટલાક અજાણ્યા હુમલાખોર દ્વારા આ કૃત્યને અંજામ આપવામાં આવ્યું હોય તેવું સામે આવી રહ્યું છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા મુફદ્દલ। અમેરિકાના ફ્લોરિડા શહેરમાં જે પ્રમાણે ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી, સમગ્ર ઘટનાનો ચિતાર આપશો। જગદીશ, ફ્લોરિડાના ઓર્લાન્ડોમાં પલ્સ નામનું એક ક્લબ છે, નાઇટ ક્લબ, ત્યાં આ હુમલો થયો છે। અજાણ્યા હુમલાખોરો હથિયારો સાથે આ ક્લબની અંદર ઘૂસી ગયા હતા અને ત્યારબાદ તેમણે અંધાધૂંધ ગોળીઓનો વરસાદ ચલાવ્યો હતો। જે પહેલી વિગતો સામે આવી રહી છે તે અનુસાર લગભગ 25 જેટલા લોકો આ હુમલામાં ઇજાગ્રસ્ત છે અને મૃત્યુઆંક કોઈ હજુ સુધી સામે નથી આવ્યો અને એ પણ હજુ સ્પષ્ટ નથી કરાયું કે આ હુમલો આતંકી હુમલો છે યા પછી જે રીતે અમેરિકામાં આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે, જે વારંવાર ગોળીબારની ઘટનાઓ અલગ અલગ, આ પહેલા પણ એક યુનિવર્સિટીમાં કોલેજ કેમ્પસમાં ફાયરિંગ થયું હતું, તે રીતે આ ફાયરિંગ અહીંયા થયું છે। સાથે વિગતો એવી પણ મળી રહી છે કે કેટલાક લોકોને બંધક પણ બનાવી લેવાયા છે અને એ વિગતના આધારે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કેટલાક આતંકી તત્વ આમાં સામેલ હોઈ શકે છે। જોકે હજુ સુધી કોઈ પણ રીતે સત્તાવાર કે બિન સત્તાવાર રીતે એવી કોઈ પુષ્ટિ નથી કરાઈ કે આ આતંકી હુમલો છે। હાલમાં તો જે સમગ્ર વિસ્તાર છે, આ જે પલ્સ નામનું નાઇટ ક્લબ છે તેની આસપાસનો વિસ્તાર છે તેને કોર્ડન કરી લેવાયો છે। પહેલો પ્રયાસ એ છે કે જે હુમલાખોરો છે તેમને ઝડપી લેવામાં આવે। હાલમાં જે સુરક્ષા એજન્સી છે તેમના જે અધિકારીઓ છે તે ત્યાં ઘટના સ્થળ પર પહોંચી ગયા છે। વધુ આંકડો અને વધુ વિગતો હાલમાં જે ઓપરેશન ચાલી રહ્યું છે તે પૂર્ણ થાય ત્યારબાદ જ સામે આવશે। જગદીશ, જી મુફદ્દલ, આભાર સમગ્ર માહિતી બદલ।